વડોદરા મહાનગરપાલિકા દ્વારા ડોર ટુ ડોર કચરા કલેક્શન અને ટ્રાન્સપોર્ટેશન માટેના નવીન વાહનોનું ભવ્ય ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. શહેરને વધુ સ્વચ્છ બનાવવા માટે સ્વચ્છતાની કક્ષામાં વડોદરા શહેર વધુ આગળ જાય તેવા પ્રયાસો વડોદરા મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યા છે. તે જ અંતર્ગત પશ્ચિમ વિસ્તારમાં આ ડોર ટુ ડોર કચરા કલેક્શનના અને ટ્રાન્સપોર્ટેશનના વાહનોને લીલી ઝંડી આપવામાં આવી. આ કાર્યક્રમમાં વિધાનસભાના દંડક, વડોદરાના પ્રથમ નાગરિક સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન, ડેપ્યુટી મેયર અને વીએમસીના દંડક સાથે કોર્પોરેટર, ઉચ્ચ અધિકારીઓ, ચૂંટાયેલા પ્રતિનિધિઓ, સ્વચ્છતા વિભાગના કર્મચારીઓ હાજર રહ્યા હતા. નવીન ટેકનોલોજીથી સજ્જ વાહનો હવે ઘરે ઘરેથી કચરો એકત્રિત કરવાની પ્રક્રિયા વધુ ઝડપી, સુવ્યવસ્થિત અને પર્યાવરણ મૈત્રી બનાવશે. ખાસ કરીને ભીનો અને સૂકો કચરો અલગ રીતે એકત્રિત કરવાની વ્યવસ્થા થવાથી કચરા સંચાલનમાં વધુ અસરકારકતા આવશે. સાથે ધાર્મિક કામોમાં વપરાયેલા ફૂલ કે શ્રીફળનો વેસ્ટ પણ કલેક્ટ કરાશે. પશ્ચિમ ઝોનમાં શરૂ કરાયેલા નવા વાહનો સ્વચ્છ ભારત અભિયાનને વધુ ગતિ આપશે તેમજ શહેરને સ્વચ્છ, સુંદર અને આરોગ્યપ્રદ બનાવવા મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે. વડોદરા મહાનગરપાલિકાએ નાગરિકોને પણ કચરો અલગ કરીને આપવાની અપીલ કરી છે, જેથી સ્વચ્છતા અભિયાન સફળ બની શકે. વડોદરા કોર્પોરેશન દ્વારા વડોદરા વધુ સ્વચ્છ બને, વધુ સુઘડ બને, વધુ હેલ્ધી બને એ દિશામાં ડોર ટુ ડોર જે વેસ્ટ કલેક્શન છે એને ઇજારા કરવામાં આવી રહ્યા છે. ખાસ કરીને ભૂતકાળમાં પૂર્વ ઝોન, દક્ષિણ ઝોનના ઇજારા પતી ગયા છે. પૂર્વ ઝોનમાં 78 ગાડીઓ 89 ગાડીઓ હતી પહેલાં, અને પછી આમાં 189 ગાડી કરી. એવી રીતે દક્ષિણ ઝોનમાં 78 ગાડી હતી, એમાંથી 190 જેટલી ગાડી કરવામાં આવી છે. 14મી ડિસેમ્બરે પશ્ચિમ ઝોનનો ઇજારો પૂર્ણ થતાં આજે એટલે કે 15મી ડિસેમ્બરે એક પણ દિવસનો ગેપ પાડ્યા વગર આજે આ ઇજારોને કાર્યાન્વિત કરવામાં આવ્યો છે. ફ્લેગ ઓફ કરી અને તમામ ડોર ટુ ડોરના વ્હીકલને આજે ફ્લેગ ઓફ આપવામાં આવ્યું છે. જે પહેલાં આ ઝોનમાં 108 વ્હીકલ હતા, એના બદલે લગભગ 367 જેટલા વ્હીકલ કાર્યાન્વિત થવાના છે. જેમાં 3 લાખ જેટલી પ્રોપર્ટીને આઈડેન્ટિફાઈ કરી છે, જેના જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. વ્હીકલ પર જીપીએસ, વીટીએસ સિસ્ટમ સાથે કમાન્ડ કંટ્રોલ સેન્ટર પરથી આનું મોનિટરિંગ કરવામાં આવશે. તમામ પીઓઆઈને જીઓ ટેગિંગ કરવામાં આવ્યા છે. દરેક સોસાયટીના ગેટ ઉપર જીપીએસ ટેગિંગ કરવામાં આવ્યું છે. દરેક ઘરના દરવાજા ઉપર, એપાર્ટમેન્ટ, આ તમામને ટેગિંગ કરવામાં આવ્યું છે. ખૂબ સારું મોનિટરિંગ થશે. સાથે સાથે આઈસી એક્ટિવિટી કરવામાં આવશે, જેમાં ઘરે ઘરે જઈ અને લોકોને કચરો કેવી રીતે સેગ્રીગેટ કરવાનો એના આધારે ટ્રેનિંગ આપવામાં આવશે. આ કચરો મુખ્યત્વે 5 પ્રકારના સેગમેન્ટ ગાડીમાં રાખવામાં આવ્યા છે અને નાગરિકોને આ બાબતની ટ્રેનિંગ આપવામાં આવશે. સૂકો કચરો, ભીનો કચરો, ડોમેસ્ટિક હેઝાર્ડસ વેસ્ટ, બાયોમેડિકલ વેસ્ટ અને ઈ વેસ્ટ, આમ 5 સેક્શનમાં કચરાને સેગ્રીગેટ કરવામાં આવશે. અને આ વખતે આખા ઇન્ડિયામાં 10 લાખથી વધુ વસ્તી ધરાવતા શહેરોમાં વડોદરાનો 18મો નંબર આવ્યો છે અને ગુજરાતમાં મોસ્ટ પ્રોમિસિંગ સિટી તરીકે પ્રથમ ક્રમાંક મળ્યો છે. આના જે અલગ અલગ પેરામીટર છે, જેમાં ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન, વિઝિબલ ક્લીનલીનેસ, પ્રોસેસિંગ, વોટર બોડીની ક્લીનલીનેસ, આ બધા અલગ અલગ ક્રાઇટેરિયાના આધારે કોમ્યુનિટી ટોયલેટના ક્લિનિંગ એના આધારે રેન્કિંગ થતી હોય છે. કોઈક જગ્યાએ આપણે પર્ટિક્યુલર વસ્તુમાં એનો સ્કોર ઓછો આવ્યો હોય તો રેન્કિંગમાં પાછળ જઈએ, પરંતુ એનો મતલબ એવો થતો નથી કે વડોદરા શહેર બહુ ગંદુ છે. આપના માધ્યમથી તમામ નાગરિકોને કોર્પોરેશનના જે પ્રામાણિક પ્રયત્નો છે એમાં સહકાર આપવાની વિનંતી છે. આપણે જે ગાર્બેજ વલ્નરેબલ પોઈન્ટ છે, જે બ્લેક સ્પોટ છે, યલો સ્પોટ છે, રેડ સ્પોટ છે, આજ રોજ વડોદરા મહાનગરપાલિકા દ્વારા પશ્ચિમ ઝોનમાં એટલે કે વોર્ડ નંબર 8, 9, 10, 11 અને 12 આ વિસ્તારના 3 લાખ જેટલા મકાનોનો તમામનો સર્વે કરીને, જીઓ ટેગિંગ કરીને, અત્યાધુનિક પદ્ધતિથી અને 367 જેટલા નવા વાહનો મૂકીને આજથી આગામી 10 વર્ષ સુધીનો જ્યારે કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો છે. અને એનાથી નાગરિકોની સુખાકારીમાં તો વૃદ્ધિ થવાની જ છે, પરંતુ તેમ છતાંય પર્યાવરણની જાળવણી પણ થશે અને સાથે સાથે જે ઘરના આજુબાજુમાં જે કચરો પડેલો છે તમામ ઉચકાઈ જશે. અને આજે જ્યારે મેયરશ્રીના હસ્તે આ કાર્યક્રમ હાથ ધરેલ છે, ત્યારે વડોદરા મહાનગરપાલિકાને ખૂબ અભિનંદન પાઠવું છું અને સાથે સાથે તમામ જે કર્મચારીઓ આ કામમાં જોડાયા તેમને પણ ખૂબ આભાર. વડોદરા મહાનગરપાલિકા દ્વારા આજરોજ પશ્ચિમ ઝોનમાં ઘન કચરાના નિકાલ માટે લગભગ 367 જેટલા વાહનોનું આજે લોકાર્પણ ફ્લેગ ઓફ કરવામાં આવ્યું. આપણે સૌ જાણીએ છીએ તેમ સમગ્ર શહેરમાં
જ્યારે સ્વચ્છતાને પ્રાધાન્ય આપી અને વડોદરા મહાનગરપાલિકા કામ કરી રહી છે, ત્યારે 15મી ઓગસ્ટના રોજ પૂર્વ અને દક્ષિણ ઝોન માટે નવા વ્હીકલ્સ કચરાના આ ડોર ટુ ડોર કલેક્શન માટેના લોકાર્પણ કરવામાં આવ્યા હતા. ત્યારે આજ રોજ પશ્ચિમ ઝોનમાં 367 જેટલા વાહનો, 45 એટલે કે 45 જેટલી ઈ રિક્ષા, બીજા સ્પેર વ્હીકલ્સ, આ બધું જ મળીને કુલ 367 જેટલા આજે ડોર ટુ ડોર કલેક્શન માટેના વાહનોનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. જેમાં અલગ અલગ ધાર્મિક જે વેસ્ટ હોય છે, જેમાં ફૂલ, પૂજાપો વગેરે હોય છે, એના કલેક્શન માટે એક ગાડી છે. કિચન વેસ્ટ માટે પણ આ કલેક્શન માટેની ગાડીઓ મૂકવામાં આવી છે, જેથી કરી અને સૂકો કચરો, ભીનો કચરો, પછી જે ઈ વેસ્ટ છે, એવા અલગ અલગ 5 અલગ અલગ વિભાગો પાડવામાં આવ્યા છે અને એ પ્રમાણે વાહનો આજ રોજ લોકાર્પણ કરવામાં આવ્યા છે. વોર્ડ નંબર 8, 9, 10, 11 ને 12 પશ્ચિમ ઝોનમાં સમાવિષ્ટ આ બધા વોર્ડમાંથી આ રીતે કચરાનું કલેક્શન કરવામાં આવશે. એમાં VTS અને GIS બંને પદ્ધતિથી, એટલે કે ટેકનોલોજીના ઉપયોગ સાથે આ કામગીરી કરવામાં આવનાર છે. ત્યારે વડોદરા શહેરમાં સ્વચ્છતાની દિશામાં લેટેસ્ટ ટેકનોલોજી અને બધા અપડેટ્સ સાથે કામગીરી થાય અને દરેકે દરેક સોસાયટીઓને ત્યાં સ્ટીકર્સ લગાવવામાં આવશે, એમનું પણ નોટિફિકેશન કરવામાં આવશે. સોસાયટીના પ્રમુખને મળી અને અમારી જે ટીમ છે તે એક્ટિવિટી પણ કરશે. લોકોને અલગ અલગ કચરાને અલગ અલગ રાખી અને ગ્રીન ઈ વેસ્ટ છે કે પછી સૂકો કચરો છે, ભીનો કચરો છે, આ બધું અલગ અલગ એમના દ્વારા આ ગાડીઓમાં કલેક્ટ કરવામાં આવે, એના માટે જાગૃતિ લાવવા માટેના પણ કાર્યક્રમો કરવામાં આવશે. અને સાથે સોસાયટીના પ્રમુખોને સાથે મળી અને દરેક સોસાયટીના ગેટ પર એક સ્ટીકર લગાવવામાં આવનાર છે, જેમાં સોસાયટીની જે ઈચ્છા છે એ સમય પ્રમાણે આપણી ડોર ટુ ડોર કલેક્શનની ગાડી જઈ શકે, જેથી કરી અને સમગ્ર શહેરના નાગરિકોને એમના જે ફાવે, એમને જે અનુકૂળ હોય એવા સમયે આપણે કલેક્શન માટે જઈ શકીએ. આજ રોજ આજના કાર્યક્રમમાં આપણી સાથે ગુજરાત વિધાનસભાના દંડક શ્રી માનનીય બાલુભાઈ શુક્લાજી, સ્ટેન્ડિંગ સમિતિના ચેરમેન શ્રી ડૉક્ટર શીતલ મિસ્ત્રી, ડેપ્યુટી મેયર શ્રી ચિરાગભાઈ, દંડક શ્રી શૈલેષભાઈ, મારા સૌ સાથી સભાસદશ્રીઓ અને સૌ સાથે મળી અને આ કાર્યક્રમમાં ભાગ લીધો.